નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીના નવાપુરા ગામે ઇકો કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત। બોડેલીથી વડોદરા તરફ જવાના મુખ્ય હાઈવે માર્ગ પર બોડેલી તાલુકાના નવાપુરા ગામ પાસે એમપી નંબરની ઇકો કાર અચાનક કાર ચાલક દ્વારા સ્ટીયરિંગનું નિયંત્રણ ગુમાવતા રોડની બાજુમાં ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી। આ ગંભીર દુર્ઘટનામાં કારનો ભૂક્કો બોલી જઈ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 8 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલ લોકોને ગાડીમાંથી બહાર કાઢવામાં સહાય કરી હતી, તેમજ 108 અને પોલીસને જાણ કરી હતી। 108 આવતાની સાથે જ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકમાં આવેલા બોડેલી ખાતેના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાં બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર ગોંડલથી એમપી તરફ જઈ રહી હતી। આ કારમાં સવાર લોકો એમપીના બડવાણી જિલ્લાના વઝાર ગામના અને બીજા અલગ અલગ ગામના હોવાનું સામે આવ્યું છે, જ્યારે અવસાન પામેલ વ્યક્તિનું નામ રમેશભાઈ સોલંકી અને તેઓ એમપીના મંદદાઈ ગામના હોવાનું જાણવા મળ્યું છે। આ તમામ લોકો ખેતમજૂરી અર્થે સૌરાષ્ટ્રના ગોંડલ ગામે ગયા હતા, ત્યાંથી ખેતમજૂરી કરી પરત આવતા હતા। હાલમાં મળતી માહિતી અનુસાર તમામ ઈજાગ્રસ્તો લોકોને વધુ સારવાર માટે બોડેલી હોસ્પિટલ ખાતેથી વડોદરા હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે। ધન્યવાદ।